નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે અરબી સમુદ્રમાં આવનારી દિવસોની અંદર બનનાર સિસ્ટમ શું ગુજરાતને અસર કરતા રહેશે કે નહીં, તેમજ ચોમાસું આગમન બાબતની માહિતી વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલ ચોમાસું છે તે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે અને ગઈકાલે પણ ચોમાસું છે તે થોડા વધુ ભાગો તરફ આગળ વધ્યું અને અરબી સમુદ્રના દક્ષિણી ભાગો સુધી ચોમાસું આગળ વધ્યું. હજી પણ આવતા 2-3 દિવસ સુધીમાં ચોમાસું વધુ આગળ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે હવે ચોમાસું છે તે કેરાલા તરફ પ્રસ્થાન કરી રહ્યું છે, ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે પણ ખાસ કરીને જે કાંઠા વિસ્તાર છે, અરબી સમુદ્રને લાગુ જે રાજ્યો આવે છે ભારતના, તેનો કાંઠા વિસ્તાર છે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સારી એવી જોવા મળી રહી છે. અત્યારની અપડેટ પ્રમાણે પણ ગોવા અને મહારાષ્ટ્રના ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદના કારણે. ત્યારે મિત્રો, ખાસ કરીને એક સિસ્ટમ અરબી સમુદ્રમાં બની હતી તે હવે દૂર ગઈ અને ઓમાન અને સોમાલિયા નજીકના ભાગો નજીક જોવા મળી રહી છે. તો આ સિસ્ટમથી ગુજરાતને કોઈ ખતરો હાલ જણાતો નથી. ત્યારે ખાસ કરીને અન્ય વધુ એક સિસ્ટમ આવનારી 27 તારીખ મતલબ કે 26-27 તારીખ આજુબાજુ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને કેરાલાથી થોડે દૂર અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. ત્યારે મિત્રો, ખાસ કરીને હાલની લેટેસ્ટ અપડેટ મુજબ જોવા જઈએ તો અમેરિકન મોડેલની અપડેટ મુજબ આ સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવે 2 જૂનના રોજ તે પ્રકારની શક્યતાઓ અત્યારની જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે. જ્યારે યુરોપિયન મોડેલ છે તે મુજબ સિસ્ટમ છે તે ખાસ કરીને મોટું અંતર કાપે તે પ્રકારની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. તો મિત્રો, આપણા અંગત અનુમાન મુજબ જોવા જઈએ તો આ સિસ્ટમ છે તે ગુજરાત નજીક આવવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. હાલ અપડેટમાં થોડા ફેરફાર ચોક્કસપણે જોવા મળી શકે છે. અપડેટમાં હજી પણ ઘણી અપડેટો છે તેમાં ફેરફાર જોવા મળશે, પરંતુ અત્યારની શક્યતાઓ મુજબ આપણને અત્યારે શક્યતાઓ ગુજરાત તરફ આવે તે પ્રકારની શક્યતાઓ ઓછી લાગી રહી છે. ચોક્કસપણે જૂન મહિનાના શરૂઆતના દિવસોથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે ગુજરાતના ભાગોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાય છે. તો આ સિસ્ટમ બાબતની મહત્વપૂર્ણ અપડેટ એ છે, કારણ કે હવે આ સિસ્ટમની અપડેટ આવી છે તો અનેક સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવવાનું જોર ચાલુ થઈ જશે કે 2 તારીખે જોરદાર વરસાદનો રાઉન્ડ આવે છે, એવી અફવાઓ ફેલાવવાનું ચાલુ થઈ જશે. એટલે ખાસ કરીને અફવાઓથી દૂર રહેવું. હજી ફાઇનલ કાંઈ નથી, સિસ્ટમ બનવાની શક્યતાઓ છે તે ફાઇનલ જેવી છે, પરંતુ અત્યારે આ સિસ્ટમ કઈ દિશા તરફ જાય તેનું 100% ફાઇનલ ના કહી શકાય. હાલની શક્યતા મુજબ આ સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવવાની સંભાવના ઓછી રહેશે. સાથે સાથે આ સમયગાળા દરમિયાન એટલે કે 28 તારીખે બંગાળની ખાડીમાં પણ વધુ એક સિસ્ટમ બનશે અને તે સિસ્ટમ પણ વધુ મજબૂત બનશે, જોકે તે પૂર્વોત્તર ભારત તરફ જવાની શક્યતાઓ વધુ રહેશે. તો કંઈ પણ એવી નવી અપડેટ હશે તો તમારા સુધી આપવામાં આવશે. ધન્યવાદ.